લોકોમાં ચિંતા છે કારણ કે એક દિવસ જાય છે અને બીજા દિવસે લાશ મળે છે। રાધનપુર શહેરમાં 15 દિવસ 4 થી 5 લાશો જોવા મળે છે અને આ લાશોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દેવામાં આવી અને તપાસ શરૂ છે। તેવામાં આજે પણ એવી જ લાશ જોવા મળી। રાધનપુરના એક સંપમાં એક રોજમદાર જે નગરપાલિકાનો રોજમદાર છે તેની લાશ જોવા મળતા આજે અનેક સવાલો ઊભા થયા। આમ તો રાધનપુર શહેરમાં 15 દિવસ છે અને આ સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે જેની આજે વાત કરવી છે। કાર ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર। આમ તો રાધનપુર શહેરમાં એક દિવસ જાય છે અને બીજા દિવસે લાશ મળે છે। આ સિલસિલો ઘણા સમયથી યથાવત જોવા મળી રહ્યો છે। રાધનપુર શહેરમાં એક પ્રથમ વખત રાજગોર સમાજના યુવકની લાશ મળે છે, ત્યારબાદ વડપાસર તળાવમાં એક યુવકની લાશ જોવા મળે છે અને ફરી એક વૃદ્ધ મહિલા અને એક યુવતીની લાશ 2 દિવસ પહેલા જ જોવા મળી। તેમના પોસ્ટમોર્ટમ તાજેતરમાં જ થયા છે। ત્યારે રાધનપુર શહેરના એક સંપમાં પણ આવી લાશ જોવા મળી અને રાધનપુર શહેરમાં આ સિલસિલો યથાવત જણાતા અનેક શહેરીજનોમાં ચિંતાનો વિષય બન્યો છે। રાધનપુર શહેરના એક શાંતિધામ વિસ્તારમાં આવેલા સંપમાં પણ આવી જ લાશ જોવા મળી હતી। રાધનપુરના નગરપાલિકામાં વર્કશોપ તરીકે ફરજ બજાવતા કલ્પેશ મકવાણાની આજે લાશ સંપમાંથી બહાર કાઢવામાં આવી અને ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ કરી છે અને આ લાશને પીએમ અર્થે મોકલવામાં આવી। રાધનપુર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ શાંતિધામ વિસ્તારમાં જે સંપ આવેલો છે તે સંપની ટાંકીમાંથી આ લાશ મળી છે। કલ્પેશ મકવાણા 32 વર્ષની ઉંમર છે તેમની અને નગરપાલિકામાં વોટર વર્કર તરીકે ફરજ બજાવી રહ્યા હતા। રોજમદાર તરીકે તેઓની ફરજ હતી અને આ ફરજ દરમિયાન આ લાશ મળી છે। આ લાશ મળતાની સાથે જ અનેક સવાલો ઊભા થયા છે। રાધનપુર શહેરમાં આ લાશ શંકા ઉપજાવે તેવી છે કારણ કે રાધનપુર પોલીસમાં જે ફરિયાદ લખાવવામાં આવી છે તેમાં શંકા હોય તેવું જોવા મળી રહ્યું છે। રાધનપુર પોલીસ હવે આ બાબતે તપાસ કરી રહી છે। રાધનપુર પોલીસ સીડીઆર પણ કાઢશે અને મોબાઈલમાં કોના ફોનો આવ્યા છે અને કોણ સાથે હતું આ બધી તપાસ કરી રહી છે। એટલે આ શંકાસ્પદ લાશ હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે અને ફરિયાદ પણ કરવામાં આવી છે। ત્યારે રાધનપુર શહેરમાં ઘણા સમયથી લાશો મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। કોઈ પાણીમાં ડૂબે છે તો કોઈ અજાણી જગ્યાએ તેમની લાશ જોવા મળે છે। આ સિલસિલો ઘણા સમયથી જોવા મળી રહ્યો છે। રાધનપુર શહેરમાં ચિંતાનો આ વિષય જોવા મળી રહ્યો છે। રાધનપુર શહેરમાં ઘણા સમયથી લાશો મળતાની સાથે જ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસ દ્વારા મોબાઈલ લોકેશન સીડીઆર આ બધું ચેક કરવામાં આવી રહ્યું છે। આટલી બધી લાશો કેમ મળી રહી છે, એક દિવસ જાય છે અને બીજા દિવસે લાશ જોવા મળે છે, તે પાછળનું કારણ શું છે આ શોધવા માટે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। રાધનપુરના કલ્પેશ મકવાણાની આજે લાશ મળતાની સાથે અનેક સવાલો ઊભા થયા છે। રાધનપુર શહેરમાં ઘણા સમયથી આ સિલસિલો યથાવત છે ત્યારે રાધનપુરના જે લોકો છે તેમાં ચિંતાનો આ વિષય બન્યો છે। બસ એ જ, જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે। નમસ્કાર।